પોલીસ આગળ આવી જાઓ. હાલો સાયરન ચાલુ કરો. હાલો વીરેન્દ્રસિંહનો માણસ હતો અને મારવાનો ધોકો લઈને નીચે ઉતર્યો. આઈ એમ સમથિંગ સમજે મારા ઓળખના. પણ મારે હું તો છતાડું છું પેલી મૂકી રહ્યો કોઈ જાતની લિમિટ નથી સમજતા. ભેંસ કુદું તમારે કેટલું યાર ધોકા લઈને આવે એટલે સટકે યાર. ઓનો હાથ બેન્ડ કરી નાખ્યો. રાજપૂત કરણી સેના જય ભવાની. આપણી વચ્ચે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના કન્વીનર અને પ્રમુખ માનનીય ચાવડા સાહેબ, તેમની સાથે ધર્મરથ લઈને ક્ષત્રિય નારી અસ્મિતાના ગૌરવભરી યાત્રાના સંકલનના તમામ હોદ્દેદારો, પદાધિકારીઓ, અમારી આજુબાજુના તમામ જાગીરદાર સમાજના ઠાકોરો, દરબારો, યુવાનોના વડીલો, મારા ગામના તમામ યુવાનોના વડીલો, આજુબાજુ જોઈતા ગામના દરબારો, ક્ષત્રિયો, તમામ આ મુમુરવાસને એમને પસંદ કર્યું. અમારા માટે સૌથી ગૌરવની ઘડી છે. અમારા બાપ દાદાઓ વખતથી આ જાગીરી સાથે છીએ, હતા અને રહીશું. એમના સુખ સાથે એમને જે રજવાડામાં જે જમીનો ભેટ આપી છે અને જે ભોગવ્યું છે, આજે એમને પરત આપવાનો સમય પાકી ગયો છે. એમના સુખમાં સુખ અને એના દુઃખમાં દુઃખ આપણે તમામે હાથ ઊંચો કરીને આ સમર્થન યાત્રાને, એમની અસ્મિતાને જે કૃપાલાજીએ જે હનન કર્યું છે એનો પ્રતિકાર આપવાનો જે સમય પાકી ગયો છે, ત્યારે હું તમામ આપણી બાજુના યુવાનો, વડીલો, તમામ જ્ઞાતિના આગેવાનોને આજ્ઞા કરી વિનંતી કરું છું કે આ સમય પાકી ગયો છે. અહંકાર સામે નમ્રતાથી બતાવી દેવાનો. હું પસંદ કર્યું. આપ સૌને ખૂબ ખૂબ આનંદ સાથે ધન્યવાદ આપું છું. જ્યારે આ આંદોલનની શરૂઆત થઈ છે, પણ છેલ્લા કેટલાક સમયથી
આપણા ભાજપના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ ડેમેજ કંટ્રોલ કરવા નીકળ્યા છે અને એમની સાથે ઘણા બધા સમાજના ભાઈઓ મીટિંગ કરવા પણ જાય છે, પણ એમને પણ કહી દઉં કે જેમ પક્ષ તમારી નોંધ લે છે, જેમ પક્ષ તમારી નોંધ લે છે, એમ સમાજ પણ તમારી નોંધ લે છે. સમય તમને પણ બતાવી દેશે. આપણી વચ્ચે ઉપસ્થિત છે દલિત સમાજના સકરાભાઈ, જેઓ આપણને સમર્થન જાહેર કરવા માટે આવ્યા છે, તો થોડીક વાત એ કરશે. સકરાભાઈ. નમસ્તે. સ્ટેજ પર વિરાજમાન સંકલન સમિતિના કન્વીનર ચાવડા બાપુ, આજુબાજુ ગામમાંથી પધારે તમામ સમાજના વડીલો, ભાઈઓ અને બાળકો, અમે દલિત સમાજ આજથી આઝાદી પહેલા 75 વર્ષ પહેલા જ્યારે રાજા મહારાજો રજવાડો હતો ત્યારથી અમે તમારી જોડે છે, તમારા સહકારથી આગળ વધ્યા છે. એનો નમૂનો બાબા સાહેબ આંબેડકર છે. જે વડોદરાના મહારાજા ગાયકવાડ સાહેબે અમારા બાબા સાહેબને જે સમયે પૈસા નહીં, જે સમય કડવા અનુભવો હતા એ સમય દરમિયાન જે ગાયકવાડ સાહેબે સહકાર આપ્યો, એમને ભણવા માટે શિષ્યવૃત્તિ આપી અને જે મદદ કરી છે એ અમે એમના વારસદારો છીએ, એમના ઋણાનું બંધન છીએ. અમે તમને દલિત સમાજ તમારી સાથે છે. જે રૂપાલાની જે ભારતની સન્નારીને ઠેસ પહોંચાડી છે, એમના દલિત સમાજ સખ્ત શબ્દો વખોડે છે અને તમને જાહેરમાં ટેકો જાહેર કરીએ છીએ. આપણે હવે સમયનો તકાદો છે, ઈટનો જવાબ પથ્થરથી આપવાનો આવી ગયો છે. એટલે બાપુ તમે આગળ વધો, કરણસિંહ બાપુ તમે આગળ વધો, હમ તમારી સાથ હૈ. સરસ વાત કરી. એકવાર જય ભવાની. આપણે આ ભારત દેશને શું નથી આપ્યું? 43 ગઢ આપ્યા, 43 ગઢ, 8,700 કિલ્લા, 562 રજવાડા, 40 લાખ એકર જમીન, આ બધું આપ્યું છતાં પણ આપણે એક રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. ભાજપને શરમ આવી જોવે. આ વાત ઉપર હવે આગળ આપણી વચ્ચે ઉપસ્થિત આપણા મહેમાન શ્રી કરણસિંહ ચાવડા બાબુને વિનંતી કરું કે તે આ આંદોલન બાબતે આપણને આગળ વાત કરશે. જય ભવાની.